રાજકોટમાં 10.45 કરોડ લાખની રોકાણ છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। આર્થિક ગુના નિવારણ શાખા પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા રોહિત કંકણિયા અને પ્રફુલ્લા કંડાણિયા નામના દંપતીની ધરપકડ કરી છે। યુનિવર્સલ નામની બનાવટી પેઢી બનાવી રોકાણકારોને 20%ના ઉચ્ચ વળતરની લાલચ આપીને આ દંપતીએ કરોડોની છેતરપિંડી આચરી હતી। આ દંપતીએ રોકાણકારોને 20%ના ઉચ્ચ વળતરનું વચન આપી દુબઈમાં રોકાણની યોજનાઓ રજૂ કરી હતી। નિકુંજ વોરા સહિત અનેક રોકાણકારો આ લાલચમાં ફસાયા અને મોટી રકમનું રોકાણ કર્યું। જોકે વળતરની વાત તો દૂર, રોકાણકારોની મૂડી પણ પરત ન મળી, જેના કારણે આ કૌભાંડ બહાર આવ્યું। ઈઓડબ્લ્યુ પોલીસે આ કેસમાં રોહિત કંકણિયાના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે અને હવે વધુ તપાસ શરૂ કરી છે। 70,90,000 તેમજ બેંક મારફત 4,70,40,000 જેવી મોટી રકમ એમ કુલ 10,41,30,000 જેવી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય, જે પૈસા પરત નહીં આપી ગુનો કરેલ હોય, જેઓને બંને આરોપીઓને અટક કરેલ છે।